હે ગાઈઝ સવારમાં ચાલીને પછી બાકડે બેસીને જેવા ઘરે પહોંચ્યા ને મમ્મી તુલસીમાની પૂજા કરતા હતા. પછી જળ ચડાવ્યું, મેં પણ એના દર્શન કર્યા અને પૂજા રસોડામાં રસોઈ બનાવતી હતી. સવારમાં ગરમા ગરમ નાસ્તો અને આપણે જય સ્વામી કરીને આવી ગયા ચા બનાવવા. સવારમાં ચાની સ્મેલ નાકે ન આવે ત્યાં સુધી મારી આંખ ન ખુલે. હવે તો આંખ ખુલી ગઈ છે તો હવે ચા દૂધ તો પીવા પડે ને. ચા દૂધ પીને ભાઈ આયન્સભાઈને ઉઠાડીને એને મસ્ત વાલ કરતા હતા. હું એડિટિંગ કરતો હતો સવારમાં. પછી મને મન નહોતું થતું ઓફિસમાં જવાનું. એડિટિંગ એ રહી ગયું ને ઓફિસમાં લેટ થઈ ગયું. એની સાથે મસ્ત મસ્તી કરી. પછી બા આવી ગયા તો વધારે આનંદ થયો. પછી નીચે બધા ગેંગ મળી ગઈ, બધાને બાય કરીને આવી ગયું બનાના લેવા માટે. મારે સવારે ચાદુ જોઈએ અને આયન્સને સવારે એવરી ડે બનાના જોઈએ. આવી ગયો પછી ઓફિસે વર્ક કરી દઈએ સ્ટાર્ટ. ઘરે પહોંચીને પછી આયન્સભાઈની મસ્તીની સાથે આ શિવાંશભાઈ પણ મસ્તી કરતા હતા. અમે લોકો હવે જોઈએ છે કર્મનાથ મહાદેવ. મારા મમ્મી અને એમની ગેંગ આખી હતી તો એ લોકોને લઈને જવાના હતા. બહુ જ બધાને મજા આવી, મસ્ત દર્શન થયા અને અંદરની વાઇબ્સ તો કંઈક અલગ જ હતી ભાઈ, નેક્સ્ટ લેવલ. બધા રીલ્સ બનાવી, સ્ટોરી બનાવી, ફોટોઝ ક્લિક કર્યા, બધાને બહુ મજા આવી. લાસ્ટમાં પછી પીપળે પાણી ચડાવ્યું અને પછી કર્યા દર્શન. મસ્ત બધાએ દર્શન કર્યા, બધા બહુ જ મજા આવી. પછી આવી ગયા ઘરે. હવે નેક્સ્ટ પ્લાન કરીશું. શિવાંશનું હોમવર્ક ડન કરીને પછી મમ્મી સાથે મસ્ત વાતો કરી અને મજા કરી. ચલીએ નીચે બેસવા આવી ગયા હતા અને પછી ઘરે આવીને ભગવાનને પોટાડીને આ સાથે વિડીયો બાય બાય.